ચેપ્ટર 6 આ એક મહાન વાર્તા છે। તેમની પાછળ સંગીતના સાધનો અને ગીતોનો અવાજ ગુંજતો હતો। વાનર સેનાએ પોતાનો વિજય ઉજવ્યો અને અસુર કુળે તેમના નવા રાજાની ઉજવણી કરી, જેમણે ન્યાય અને પ્રગતિના નવા યુગનું વચન આપ્યું હતું। પરંતુ હનુમાન ઉજવણીમાં ભાગ લીધો ન હતો। તેમનું કાર્ય હજી પૂરું થયું ન હતું। તેમની ખુશી રામની ખુશી પર આધારિત હતી। વધુમાં આ સમયે રામ બે વિચારોમાં વ્યસ્ત હતા, સીતા સાથે પુનઃમિલન અને ભરત સાથે પુનઃમિલન। જેમ જેમ હનુમાન તેમની માતા સીતા તરફ ચાલતા ગયા, રામની સૌમ્યતા માટે તેમના હૃદયમાં ખરા દિલથી પ્રશંસા સ્થાયી થઈ। ભીમના રાજ્યાભિષેક પછી રામે હનુમાનને અશોકના મહેલમાં જઈને સીતાને લાવવાનો આદેશ આપ્યો। રામના આદેશ પર હનુમાન કૂદીને દોડ્યા। પછી રામે હનુમાનને રોક્યા અને તેમને પાછા બોલાવ્યા। હનુમાન આજ્ઞાકારી રીતે પાછા ફર્યા અને રામની બાજુમાં ઊભા રહ્યા। રામે તેને કહ્યું, ભીમ હવે લંકાના રાજા છે, તમારે તેમની પરવાનગી વિના આંતરિક શહેરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં। રામ કેટલા નરમ હતા। હનુમાનને લાગ્યું કે લોકો તેમના આહવાનનું પાલન કરવા માટે પોતાના જીવનું બલિદાન આપવા તૈયાર છે, તેમાં કોઈ આશ્ચર્ય નથી। હનુમાનને અશોક વાટિકામાં પ્રવેશતા જોઈને સીતાની રાહ જોઈ રહેલા 700 અસુરો ઊભા થયા અને વિખેરાઈ ગયા, જેથી હનુમાન સરળતાથી તેમની પાસે પહોંચી શકે। પાછલી યાત્રાના અપ્રિય દ્રશ્યો તેમની પાસે પાછા આવ્યા। અસુરો સારી રીતે જાણતા હતા કે છેલ્લા 7 દિવસમાં લંકામાં બધું બદલાઈ ગયું છે, તેથી તેઓએ દખલ ન કરવાનો નિર્ણય લીધો। તેના વર્તનમાં સ્પષ્ટ ફેરફાર જોઈને હનુમાન હસ્યા અને સીતા પાસે ગયા। તેમણે રાવણના મૃત્યુ અને તેના પ્રિય રામના કલ્યાણની જાણ કરી। તેમણે આનંદથી જાહેરાત કરી કે તે હવે તેના રાહ જોઈ રહેલા પતિ પાસે પાછા ફરવા માટે મુક્ત છે। વચન મુજબ તેના પતિએ તેને આ આફતમાંથી બચાવી। સીતાની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા અને તેના હૃદયમાં હનુમાનની મદદ માટે આશીર્વાદ વહેવા લાગ્યા। સીતા જવાની તૈયારીમાં હતી ત્યારે હનુમાન અટકી ગયા અને તેણીને એક પ્રશ્ન પૂછ્યો। શ્રીલંકામાં તેમના 10 મહિનાના રોકાણ દરમિયાન તેમણે 700 રાક્ષસોને મારવાની પરવાનગી માંગી, જેમણે તેમને ત્રાસ આપ્યો હતો। તે જાણવા માંગતો હતો કે આ લોકોને માર્યા પછી સીતાને કેવું લાગ્યું। શું તેણીએ તેમને પોતાના નખથી ખંજવાળવા જોઈએ? શું તેણીએ તેમને છરીથી મારી નાખવા જોઈએ? શું તેણીએ તેમને ગદાથી મારવા જોઈએ? શું તેણીએ તેમને આગ લગાડવી જોઈએ? શું તેણીએ તેમને સમુદ્રમાં ફેંકી દેવા જોઈએ? સીતાએ હસીને જવાબ આપ્યો, એક લાચાર સેવકની ભૂલને તેના સમર્પિત ભગવાન ભૂલ માને છે। આ રાક્ષસો પાસે મને ત્રાસ આપવા સિવાય કોઈ વિકલ્પ નથી। તેઓએ મને અજાણતા નહીં પણ બળજબરીથી ત્રાસ આપ્યો છે। બદલો નહીં પણ ક્ષમા। સીતા હસીને બોલી, હું તમને એક વાર્તા કહું છું જે તમને આ ખ્યાલને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે। ઘણા સમય પહેલા જંગલમાં શિકાર કરતી વખતે એક શિકારી પર વાઘે હુમલો કર્યો હતો। પોતાના જીવના ડરથી શિકારી શક્ય તેટલો ઝડપથી દોડ્યો। અંતે તે જાણતો હતો કે તે પીછો કરતા વાઘથી આગળ નીકળી શકશે નહીં, તેથી તેણે ઝાડ પર ચઢવાનું નક્કી કર્યું। જ્યારે તે ઝાડની સૌથી ઊંચી ડાળી પર પહોંચ્યો ત્યારે તેને વાઘથી બચવામાં રાહત થઈ। પછી તેણે નજીકમાં કોઈ બેઠેલું જોયું। તેના હતાશામાં તે ભૂલી ગયો કે એક મોટું રીંછ છે જે ઝાડમાં રહે છે। રીંછ ઉપર ચડી ગયું અને તેની બાજુમાં એ જ ડાળી પર બેસી ગયું। શિકારી ભયથી ધ્રુજી ગયો કારણ કે તેણે આટલું ખતરનાક પ્રાણી તેને ખૂબ નજીકથી જોઈ રહ્યું હતું। એક ક્ષણ માટે તે નીચે કૂદીને ભાગી જવા માંગતો હતો, પરંતુ તેણે વાઘનું મોં તેના માટે ખુલ્લું જોયું। તેને ખબર નહોતી કે શું કરવું। ડરીને તેણે તેના હાથ જોડીને રીંછ પાસે દયાની ભીખ માંગી। આશ્ચર્યજનક રીતે રીંછ સંમત થયો અને થોડે આગળ ગયો। રીંછની પ્રતિક્રિયા જોઈને નીચે ઊભેલા વાઘે રીંછને ઈશારો કર્યો અને માણસને નીચે પછાડ્યો। રીંછ ના પાડી। વાઘે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે જંગલના બધા પ્રાણીઓ માનવ દુશ્મન હતા અને તેણે આ સ્વાર્થી પ્રાણીઓ પ્રત્યે દયાળુ ન બનવું જોઈએ। પરંતુ રીંછ મક્કમ સિદ્ધાંતોનો માણસ હતો। વાઘે બહાર ઝાડ નીચે રાહ જોવાનું નક્કી કર્યું। દરમિયાન શિકારી ઊંઘી શક્યો નહીં। રીંછ સૂઈ ગયું। થોડા કલાકો પછી શિકારીએ સૂતેલા રીંછને નીચે મૂકવાનો ઈશારો કર્યો અને વચન આપ્યું કે આમ કરવાથી તેને કોઈ નુકસાન થશે નહીં।
વાઘની વિનંતી સાંભળીને માણસે ભૂખ્યા વાઘને રીંછને ખવડાવીને પોતાનો જીવ બચાવવાનું નક્કી કર્યું. એક શક્તિશાળી દાંતથી માણસે રીંછને ઝાડ નીચે ધકેલી દીધું. પરંતુ રીંછ ખૂબ જ ચાલાક હોવાથી ઝાડની નીચેની ડાળી પકડી વાઘથી છટકી ગયો અને સુરક્ષિત રીતે પાછળ હટી ગયો. ફરી એકવાર રીંછ નજીક આવ્યો અને શિકારી ડરી ગયો. વાઘે સ્વાર્થી માણસ પ્રત્યે રીંછની દયાની મજાક ઉડાવી અને તરત જ તેને નીચે ધકેલી દીધો. રીંછ એક ડાળી પર બેસીને વાઘને કહ્યું, એક સદાચારી માણસ ક્યારેય પોતાનું વર્તન છોડતો નથી, ભલે બીજા ગમે તેટલા ખરાબ વર્તન કરે. એકવાર તેણે આશ્રય લીધો હોય, ભલે ગમે તે હોય, તેણે ક્યારેય છોડવું જોઈએ નહીં. તે શિકારીની દુષ્ટતા માટે પોતાની ભલાઈનું બલિદાન કેમ આપશે? ઓહ હનુમાન, જો રીંછમાં આટલા મહાન વિચારો હોય તો આપણે મનુષ્યો બીજાઓને તેમની ભૂલો માટે માફ કરવાનું કેમ શીખી શકતા નથી? મેં રાવણના પ્રભાવ હેઠળ કામ કરનારા આ નિર્દોષ રાક્ષસોને માફ કરી દીધા છે. સીતાના ઉદાર વિચારો સાંભળીને હનુમાનના ગાલ પરથી આંસુ વહી ગયા. હવે તે વિશ્લેષણ કરવા લાગ્યો કે કોણ વધુ સંવેદનશીલ છે, રામ કે માતા સીતા. તેણે ઝડપથી નિષ્કર્ષ કાઢ્યો કે માતા સીતા ચોક્કસપણે રામ કરતાં લાખ ગણી વધુ સંવેદનશીલ હતી કે જેમણે તેને નુકસાન પહોંચાડ્યું તે પ્રત્યે સંવેદનશીલતા બતાવી. ટૂંક સમયમાં સીતા રામ સાથે પરત ફર્યા અને બંને ફરી મળવાનો આનંદ માણી રહ્યા હતા. રામ પાસે હજુ પણ એક સમયમર્યાદા હતી. ભરતે તેને ચેતવણી આપી હતી કે જો તે તેના 14 વર્ષના વનવાસના અંત પહેલા પાછો નહીં ફરે તો તેનું જીવન સમાપ્ત થઈ જશે. હવે અયોધ્યા પાછા ફરવા માટે તેણે વિભીષણ પાસેથી પુષ્પક વિમાન ઉધાર લેવાનું નક્કી કર્યું. વિમાન વિચારની ગતિએ ઉડી શકતો હોવા છતાં રામને વિવિધ ઋષિઓ પ્રત્યેની ભક્તિને કારણે ઘણીવાર રોકવું પડ્યું. જો કે ભરતે ખાતરી કરવી પડી કે તે અગ્નિમાં કૂદીને પોતાનો જીવ બલિદાન આપવાનો નિર્ણય ન છોડે. તેણે પોતાની આપત્તિ વ્યવસ્થાપન ટીમ એક વ્યક્તિની ટીમને આગળ મોકલી. નબળી લડાઈ, ક્ષમાની મજબૂત ઓફર. અગ્નિશામક. બળતી આગની સામે ઊભા રહીને તેણે છેલ્લા 14 વર્ષોમાં બનેલી બધી ઘટનાઓ યાદ કરી. તેના હૃદયમાં કંઈક એવું હતું કે તેનો ભાઈ ક્યારેય પાછો નહીં આવે. તે એક સંત હતો. ગમે તે હોય, તેણે પોતાનું વચન પાળવું જ પડશે. તેથી જો રામ પોતાની પ્રતિજ્ઞાઓ અને જીવનશૈલી પ્રત્યે પ્રતિબદ્ધ હોય તો તેને તેમ કરવાનો અધિકાર હતો. ચિત્રકૂટમાં છેલ્લી મુલાકાત દરમિયાન તેણે રામને સ્પષ્ટ કરી દીધું કે તે તેના 14 વર્ષના વનવાસમાંથી એક પણ દિવસ રાહ જોશે નહીં. જો રામ એક દિવસ મોડો થાય તો પણ તેનું જીવન સમાપ્ત થઈ જશે. આજે તે દિવસ હતો. દિવસના અંત સુધી માત્ર થોડી મિનિટો બાકી હોવાથી રામે પાછા ફરવાના કોઈ સંકેતો દેખાતા નહોતા. તે અસ્વીકાર્ય સ્વીકારવા તૈયાર હતો. જેમ જેમ ઘડિયાળ પસાર થતી ગઈ, ભરતની ચિંતા વધતી ગઈ. શત્રુઘ્ન, તેના ભાઈઓ, બધા મંત્રીઓ અને અયોધ્યાના અગ્રણી નાગરિકો ભરતને અગ્નિમાં કૂદકો મારતા અટકાવવાનો કોઈ રસ્તો વિચારી શકતા નહોતા. તેઓ ફક્ત એક દેવદૂત મોકલીને ભગવાનને આ મુશ્કેલી દૂર કરવા માટે પ્રાર્થના કરી શકતા હતા. હનુમાન ભરતની ટોચ પર એક ઝાડની ડાળી પર બેસે છે અને વિચારી રહ્યા છે કે શું કરવું. રામે ભરતને સંદેશો મોકલ્યો કે તે પાછો આવશે, પરંતુ તે પૂરું થાય તે પહેલા ભરત પહેલેથી જ પોતાનો જીવ લેવાની તૈયારી કરી રહ્યો હતો. તેને યાદ આવ્યું કે થોડા અઠવાડિયા પહેલા તે આવા જ ઝાડ પર બેઠો હતો અને તેણે સીતાને આત્મહત્યા કરવાનું વિચારતી જોઈ હતી. આજે ભરત પણ આવું જ કરતો જોવા મળ્યો. જ્યારે પણ તેને તેના સાહસોમાં અવરોધોનો સામનો કરવો પડતો ત્યારે તે આ પદ્ધતિનો આશરો લેતો અને તે હંમેશા કામ કરતી. દરિયા કિનારે વાંદરાઓ સાથે શું કરવું તે ખબર ન હોવાથી તેણે તેમને રામની વાર્તા કહી અને સંપત્તિ તેમની મદદ માટે આવી. જ્યારે તેની માતા સીતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેણીને આશા આપી અને તેણીને ફરીથી રામની વાર્તા કહી. આજે નજીક આવતી આફત જોઈને તે જાણતો હતો કે શું કરવું. તેમણે તરત જ રામલીલાની શરૂઆતથી લઈને ભારતને મળવા જતા રામના આશ્રમ સુધી રામની વાર્તા કહેવાનું શરૂ કર્યું. પોતાના ભાઈની સિદ્ધિઓનું મધુર વર્ણન સાંભળીને ભરતે પોતાના જીવનનું બલિદાન આપવાનો વિચાર છોડી દીધો. આશા અયોધ્યા પરત ફર્યા અને આશાના દૂતે રામના પરિવારના દરેક સભ્યને આફતમાંથી બચાવ્યો.
તેમણે રામનો સંદેશ પહોંચાડ્યો અને તેમની માતા સીતાને બચાવી. તેમણે તેમની માતા સીતાની સલામતીના સમાચાર આપીને રામને બચાવ્યા. તેમણે હિમાલયથી જાદુઈ ઔષધિઓ લાવીને લક્ષ્મણને બચાવ્યા અને હવે રામના પાછા ફરવાની વાત સાંભળીને તેમણે ભરતને બચાવ્યો. જેમ એક ડોક્ટર મૃત્યુ પામેલા હૃદયને પુનર્જીવિત કરવા માટે ઇલેક્ટ્રિક શોક આપે છે, તેમ શુભેચ્છકો ધૂંધળી આશા પુનઃસ્થાપિત કરવા માટે પ્રેરણાનો ઉપયોગ કરે છે. સાચો હીરા. અયોધ્યાના રાજા તરીકે રામના રાજ્યાભિષેક પછી એક આભારવિધિ સમારોહ યોજાયો હતો. પરંતુ મહિનાઓથી એક વિચાર દૈવી દંપતીને પરેશાન કરી રહ્યો હતો. ઘણા લોકોએ તેમની નિસ્વાર્થ સેવા કરી, પરંતુ તેઓ પૂરતો પ્રતિભાવ આપી શક્યા નહીં કારણ કે આપવા માટે કંઈ નહોતું. હકીકતમાં તેઓએ તેમના હૃદયમાં પ્રેમ વહેંચ્યો હતો, પરંતુ હવે જ્યારે તેમની પાસે સંસાધનો હતા ત્યારે તેઓ વધુ આપવા માંગતા હતા. દરેક મિત્રને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને યોગ્ય રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમ છતાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. રામે જાહેર કર્યું કે તાજેતરના મહિનાઓમાં તેમણે કરેલી અમૂલ્ય સેવાની તુલનામાં ભેટનું મૂલ્ય ઓછું છે. હવે તેણીએ તેના પ્રિય માણસ, સૌથી વફાદાર અને સૌથી વીરતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું. આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે હનુમાન માથું નમાવીને સિંહાસન તરફ ચાલ્યા ગયા, જ્યારે રામ અને સીતાએ તેમની વીરતાની વાર્તા કહી. અયોધ્યામાં દરેક વ્યક્તિ તેમની સિદ્ધિથી મંત્રમુગ્ધ થઈ ગયો. હનુમાનના પરાક્રમની વાર્તા કહ્યા પછી રામ ઊભા થયા અને હનુમાનને ભેટી પડ્યા અને દુનિયાને જાહેર કર્યું કે તેઓ ક્યારેય હનુમાનનું ઋણ પૂર્ણ રીતે ચૂકવી શકશે નહીં. સીતાએ જાહેર કર્યું કે હનુમાનનું સન્માન બધાથી ઉપર હોવું જોઈએ અને ખચકાટ અનુભવતા હનુમાનને પુરસ્કાર આપવા માંગતા હતા. હનુમાન ફરીથી કહે છે કે રામની સેવા કરવાની તક તેમને મળેલી સૌથી મોટી ભેટ છે. હનુમાન કંઈ પણ સ્વીકારવા તૈયાર ન હતા તે જોઈને સીતાએ તેમને પોતાનો કિંમતી રત્નહાર આપવાનું નક્કી કર્યું. જ્યારે સીતાએ પોતાનો કિંમતી રત્ન ઉતારી દીધો ત્યારે પ્રેક્ષકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ હનુમાનની પ્રશંસા કરી અને રાણી તરફથી આટલું સન્માન મેળવવા બદલ તેમને ભાગ્યશાળી માન્યા. હનુમાન આગળ વધ્યા અને સંપૂર્ણ નિસ્વાર્થતાથી ભેટ સ્વીકારી. તેમણે રત્નને બધા ખૂણાથી તપાસવાનું શરૂ કર્યું. પાછળ ફરીને હનુમાન જે જોવા માંગતો હતો તે જોઈ શક્યા નહીં. હાજર બધાને આશ્ચર્ય થયું કે તેમણે રત્નને નાના નાના ટુકડાઓમાં તોડવાનું શરૂ કર્યું. તેમણે હારમાં રહેલા દરેક હીરાને તોડી નાખ્યા અને તેની અંદરના ભાગની ખૂબ કાળજીપૂર્વક તપાસ કરી. તેમણે અણગમો વ્યક્ત કરીને ટુકડાઓ જમીન પર ફેંકી દીધા. અંતે હારના દરેક ટુકડાની તપાસ કરીને અને તોડી નાખતા હનુમાન ઉપર જોયું. તેમણે હજારો દર્શકોને આશ્ચર્યમાં જોયા. કોઈને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. કોઈ શાહી ભેટનો નાશ કેવી રીતે કરી શકે છે, તે પણ રાણીની સામે. જ્યારે તેઓએ જોયું કે હનુમાન પોતાના કાર્યોને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા નથી, ત્યારે તેઓ તેમના અધમ વર્તનથી ખૂબ જ નારાજ અને ગુસ્સે થયા. અયોધ્યાના બધા અગ્રણી નાગરિકોએ દરબારના વિવિધ ખૂણાઓમાંથી સ્પષ્ટતા માંગવાનું શરૂ કર્યું. હનુમાને નમ્રતાપૂર્વક સમજાવ્યું કે તેઓ સીતા ગળામાં છે કે નહીં તે જોવા માટે પથ્થરો તોડી રહ્યા છે. દૈવી યુગલ હાજર હોય તે સિવાય હનુમાન માટે કંઈ મૂલ્યવાન નહોતું. દંપતી વિના હાર અને તેમાં રહેલો દરેક હીરા અમૂલ્ય હતો, તેથી ભેટ તેમના માટે નકામી હતી. આ ખુલાસો સાંભળીને રામ અને સીતા હનુમાનની ભક્તિથી ખૂબ જ ખુશ થયા અને એકબીજા પર સ્મિત કર્યું. આ તેમના માટે એક વાસ્તવિક રત્ન હતું. પરંતુ દરબારમાં રહેલા અન્ય લોકોને લાગ્યું કે હનુમાનના કાર્યો તેમના રાજા અને રાણીનું અપમાન કરે છે. કેટલાક હનુમાનની કહેવાતી ભક્તિની મજાક ઉડાવવા લાગ્યા. તેઓએ કહ્યું કે રામ અને સીતા પ્રત્યેનો તેમનો પ્રેમ ફક્ત એક દેખાડો હતો અને તેમની પાસે કોઈ વાસ્તવિક ઊંડાણ નથી. તેમાંથી એકે રમૂજી રીતે હનુમાનને પડકાર ફેંક્યો. રામ, જો તમે સીતા વિના કંઈ મૂલ્યવાન નથી, તો શું તમે રામ અને સીતા વિના તમારા હૃદયની કિંમત કરી શકો છો? તમે કેવી રીતે ખાતરી કરી શકો કે તમારા હૃદયમાં એક દૈવી યુગલ છે? તેણે કહ્યું, એવું નથી. હનુમાનના વિકૃત ચહેરા પર બધા હસવા લાગ્યા. તેમનું હાસ્ય થંભી ગયું. હનુમાન હવે દરબારની વચ્ચે ઊભા હતા. તેમની છાતી ફાટી ગઈ. આખા દરબારમાં લોહી છલકાઈ ગયું.
તેમણે પોતાની સાથે શું કર્યું તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પોતાના હાથે પોતાની છાતી ફાડી નાખી. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે સીતા તેમની છાતીમાં બેઠી હતી અને તેમના હૃદયમાં રામની સુંદર છબી હતી. રામ અને સીતા આંસુઓથી ભરેલા હતા અને બીજાઓના ચહેરા પર શરમ લખેલી હતી. દરબારમાં દરેક વ્યક્તિ તેમના પ્રિય નાયક અને ભક્ત હનુમાનના ચરણોમાં પડ્યા. સ્થાયી રહેવાસીઓ. દરેક વાંદરો આગળ આવ્યો, રામને પ્રણામ કર્યા, તેમના હાથમાંથી ખાસ ભેટો મેળવી અને પોતાના સ્થાને પાછો ફર્યો. રામે જતા પહેલા તેમની સેનાના દરેક વાંદરાને આવકારવાનું નક્કી કર્યું. સેનાના નેતાઓનું આગલા દિવસે સન્માન કરવામાં આવ્યું, પરંતુ રામને લાગ્યું કે આ પૂરતું નથી. સેનાના સૌથી નીચલા ક્રમના સૈનિકો પણ કૃતજ્ઞતા દર્શાવવા માંગતા હતા, કારણ કે તેમણે પરિવારના કોઈપણ સભ્ય કરતાં વધુ કર્યું હતું. સન્માન સમારોહ પછી તેમણે વાનર જૂથના તમામ વરિષ્ઠ સભ્યોને સંબોધિત કર્યા અને તેમને સલાહ આપી કે તેઓ તેમના ઘરે પાછા ફરે અને છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમના માર્ગદર્શન હેઠળ શીખેલા સિદ્ધાંતો અનુસાર સમુદાયની સેવા કરે. બધા વાંદરાઓ કૃતજ્ઞતાના આંસુ સાથે અયોધ્યા છોડી ગયા. હવે ફક્ત રામ, લક્ષ્મણ અને હનુમાન જ રહ્યા. આંખોમાં આંસુ સાથે રામે હનુમાન તરફ ફરીને પૂછ્યું કે શું તેમની કોઈ ઈચ્છા છે. હનુમાન પહેલી વાર ભગવાનને પોતાની ઈચ્છા વ્યક્ત કરવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું, કૃપા કરીને મને આ વરદાન આપો, તમારા પ્રત્યેનો મારો પ્રેમ શાશ્વત રહે. હું તમને એક ક્ષણ માટે પણ ક્યારેય ભૂલીશ નહીં. તમારા ખાસ આશ્રય અને સેવાથી હું ક્યારેય પાછળ ન હટું. હું તમારા સિવાય આ દુનિયામાં કોઈની સેવા કરવા માંગતો નથી. હું ત્યાં સુધી જીવવા માંગુ છું જ્યાં સુધી તમારી દૈવી વાર્તા આ પૃથ્વી પર કહેવામાં ન આવે અને તેનું પુનરાવર્તન ન થાય. મને બીજું કંઈ જોઈતું નથી. એકલ અવતરણ ચેન ડોટ, એકલ અવતરણ ચેન ડોટ. હનુમાનના શબ્દો સાંભળીને રામ તેમની સેવા કરવાની સાચી ઈચ્છાથી ભરાઈ ગયા, ભાવનાથી ભરાઈ ગયા અને તેમને ભેટી પડ્યા, તેમના હૃદયની લાગણીઓ શેર કરી. તેમણે કહ્યું કે તેમની બધી સેવાઓ માટે તેઓ હનુમાનના કેટલા ઋણી છે. જો કે રામે પુનરોચ્ચાર કર્યો કે આ આલિંગન જ એકમાત્ર વસ્તુ હતી જે તેઓ હનુમાનને તેમણે કરેલા અને ભવિષ્યમાં જે કંઈ કરવાના હતા તેના માટે આપી શકે છે. તે સમયે હનુમાનએ તેમના જીવનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો, એક એવો નિર્ણય જે લોકો હજુ પણ સમજી શકતા નથી. હનુમાનને સમજાયું કે તેમને રામની કૃપાથી જ વિશેષ શક્તિ મળી છે, કારણ કે ભગવાને તેમના શરીરને ઘણી વખત ભેટી હતી. આ નિર્ણય લીધા પછી તેમણે ક્યારેય આધ્યાત્મિક દુનિયામાં ન જવાનું નક્કી કર્યું. આ ધન્ય શરીર સાથે તેઓ ભૌતિક દુનિયામાં કાયમ માટે રહેશે. આ દુનિયામાં તેમનો હેતુ એ હતો કે જ્યાં રામની કથા બની હતી ત્યાં જઈને બેસો, ધ્યાનથી સાંભળો અને રામના મહિમાનું ધ્યાન કરો. આજે પણ જ્યારે પણ રામલીલાની ચર્ચા થાય છે ત્યારે હનુમાન લીલા ભજવવામાં આવે છે. એક એવી વાર્તા જે સમયની કસોટી પર ખરી ઉતરી છે, તેનો સંદેશ આજે પણ સુસંગત છે. હનુમાનની લોકવાયકા. રામના પ્રિય. આજે એક મહાન જ્યોતિષી અયોધ્યા આવ્યા છે. આ સમાચાર અયોધ્યામાં આગની જેમ ફેલાઈ ગયા અને સેંકડો લોકો નવા જ્યોતિષીને મળવા માટે વિવિધ મેળાવડામાં ભેગા થયા. આ જ્યોતિષી માટે જન્માક્ષર અને હથેળી વાંચવી એ બાળકની રમત હતી. જો કે તેનું લક્ષ્ય અલગ હતું. વાસ્તવમાં તે વેશમાં ચોર હતો, કંઈક કિંમતી વસ્તુ ચોરી કરવા જતો હતો. તે કાળજીપૂર્વક પોતાના ગંતવ્ય સ્થાન તરફ ચાલતો હતો. જ્યારે તે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચ્યો ત્યારે તે ધીમો પડ્યો અને આરામ કર્યો. તેનું ગંતવ્ય સ્થાન અયોધ્યા મહેલ હતું, જ્યાં તેણે ખજાના જોવાનો પ્રયાસ કર્યો. વેશમાં જ્યોતિષી બીજું કોઈ નહીં પણ રામ હતા, જે અયોધ્યાના મહેલમાં રામના શિશુ સ્વરૂપને જોવા માટે ઉત્સુક હતા. રામની માતા કૌશલ્યાએ જ્યોતિષીની ક્ષમતાઓ વિશે સાંભળ્યું અને તેને મળવા કહ્યું. અતિશય ઉત્સાહ દર્શાવ્યા વિના તેની સહમત થઈ ગઈ. તેને આદરપૂર્વક મહેલના દરવાજા પર લઈ જવામાં આવ્યો, જ્યાં તેની માતા કૌશલ્યા તેના પ્રિય પુત્ર રામ સાથે આતુરતાથી રાહ જોઈ રહી હતી. ભગવાનને આવા પ્રેમાળ સ્વરૂપમાં જોઈને શિવનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. આગળ જે બન્યું તે શિવ માટે ખૂબ જ પીડાદાયક હતું. તેનાથી તેનું સમગ્ર જીવન બરબાદ થઈ ગયું. યોજના.
તેની માતા કૌશલ્યાએ શ્રી રામને હળવેથી ધક્કો માર્યો અને છોકરો પ્રેમથી દિવસના જ્યોતિષી પાસે ગયો, નમ્રતાથી પ્રણામ કર્યા અને કુશળતાપૂર્વક તેમના પગ સ્પર્શ કર્યા. શિવ અવાચક થઈ ગયા. તેઓ ચોંકી ગયા. રામે ખરેખર તેમના પગ સ્પર્શ કર્યા હતા તે જોઈને તેઓ શરમાઈ ગયા. તે પછી અયોધ્યામાં જે કંઈ બન્યું તે બધું અસ્પષ્ટ થઈ ગયું. તેમના માથામાંથી એક પ્રચંડ અવાજ વહેતો હતો. તેઓ લોકો શું કહી રહ્યા છે તે સાંભળી શકતા ન હતા અથવા ત્યાં શું થઈ રહ્યું હતું તેના પર ધ્યાન આપી શકતા ન હતા. શિવને જે બન્યું તે સ્વીકારવામાં મુશ્કેલી પડી. થોડા કલાકો પછી જ્યારે તેઓ અયોધ્યા સંકુલ છોડીને ગયા ત્યારે તેમણે વિચાર્યું કે તે તેમના જીવનમાં તે દિવસની ઘટનાઓને કેવી રીતે બદલી શકે. પછી તેમને એક રસપ્રદ વિચાર આવ્યો. તે ક્ષણે તેઓ ઉત્તરમાં અયોધ્યાથી ગાયબ થઈ ગયા અને દક્ષિણમાં અંજનાત્રીમાં હજારો યોજનો દૂર દેખાયા. શિવ અંજનાત્રી ટેકરી પરથી નીચે આવ્યા અને પોતાના નિર્ણય વિશે વિચાર્યું. રામના પદ સ્પર્શેલા અપમાનને દૂર કરવાનો એકમાત્ર રસ્તો તેમની સેવા કરવાનો હતો. વધુમાં, રામ માટે શિવની સેવાને અવતાર તરીકે સ્વીકારવાનો એકમાત્ર રસ્તો અવતાર દ્વારા તેમની સેવા કરવાનો હતો. તેથી જ તેમણે ત્યાં આવવાનું નક્કી કર્યું. શિવ અહીં દેખાયા, હનુમાનના રૂપમાં. તેમને પહેલાથી જ ઉત્સાહિત હનુમાન અને તેમની ઉત્સાહિત માતા અંજનાને રામને મળવા માટે અયોધ્યા લઈ જવા માટે મનાવવામાં કોઈ મુશ્કેલી ન પડી. જ્યારે શિવ હનુમાન સાથે અયોધ્યા પાછા ફર્યા ત્યારે આ વખતે તેમની પાસે વધુ જોખમ ટાળવા માટે સારી યોજના હતી. ટૂંક સમયમાં જ એક વાનર ટ્રેનર તેના ખૂબ જ રમતિયાળ વાંદરાઓ સાથે અયોધ્યામાં પ્રવેશ્યો, નાટકીય અને બજાણિયા રમતો રમી રહ્યો હતો. વાનર ટ્રેનરના ઢોલના તાલ સાંભળીને સેંકડો અયોધ્યાના નાગરિકો શહેરના ચોકમાં ક્યારેય ન જોયેલા વાનરોના નજારાને જોવા માટે ભેગા થયા. વાનર ટ્રેનરના ઢોલના તાલ સાથે વાંદરાએ પોતાનું ડરામણું કૃત્ય શરૂ કર્યું. અયોધ્યાના બાળકો પણ પુખ્ત વયના લોકોની જેમ મંત્રમુગ્ધ થઈ ગયા. ટૂંકા પ્રદર્શન પછી વાનર ટ્રેનર અને તેનો વાનર બીજે ક્યાંક પ્રદર્શન કરવા માટે રવાના થયા. આખી ભીડ તેમની પાછળ ગઈ, મંત્રમુગ્ધ થઈ ગઈ અને તેમની નજર તેમના પરથી હટાવી શકી નહીં. તેઓએ ચુંબકની જેમ પ્રેક્ષકોને આકર્ષ્યા. કારણ કે આ વાનર ટ્રેનર ઢોલ વગાડવામાં ખૂબ જ સારો હતો. લોકોએ ભગવાન શિવ બનવાની તેમની ક્ષમતાની ચર્ચા કરી. અયોધ્યાના બાળકો તેમનાથી મોહિત થયા, સતત તેમના પ્રિય વાનરનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરતા. ટૂંક સમયમાં ભીડ મહેલમાં પહોંચી ગઈ. એક મુખ્ય સ્થાને ઊભા રહીને ઢોલ વાગવા લાગ્યા અને વાંદરો નાચવા લાગ્યો. તેમની નજર મહેલના દરવાજા પર ટકેલી હતી. ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન જોવા માટે ભેગા થઈ ગયા હતા. વાંદરો અને તેના માલિકને કોઈ પરવા નહોતી કે કોણ અને કેટલા લોકો તેમને જોઈ રહ્યા છે. કોઈ ખાસ વ્યક્તિની રાહ જોઈ રહ્યા હતા. આખરે તે ક્ષણ આવી જ્યારે રામ તેમના 3 ભાઈઓ સાથે મહેલની બહાર દોડી ગયા. દશરથ અને તેમની 3 મુખ્ય રાણીઓ દૂરથી તેમનો પીછો કરતી હતી. જ્યારે વાંદરાએ પહેલી વાર રામને જોયો ત્યારે વાંદરો અને તેના પ્રશિક્ષકના હૃદય વધુ ઝડપથી ધબકતા હતા. તેઓ રામને પ્રભાવિત કરવાના પ્રયાસમાં નવા જોશ સાથે પ્રદર્શન કરે છે. ઢોલ વગાડનાર એવી રીતે ઢોલ વગાડવા લાગ્યો જે રીતે કોઈ માણસ વગાડી શકે નહીં. તેના ઢોલ વગાડવાથી સમગ્ર પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા. કોઈ તેને નૃત્ય કરતા રોકી શક્યું નહીં. વાંદરો કૂદ્યો, નાચ્યો, ફર્યો, ઉડ્યો, બધા જ ધબકારામાં. રામ આનંદથી કૂદ્યો અને તાળીઓ પાડવા લાગ્યો. રામની પ્રતિક્રિયાથી બંને વધુ ઉત્સાહિત થયા અને તેઓએ વધુ સારું પ્રદર્શન કર્યું. વાતાવરણ ગરમ થઈ ગયું અને આખરે વાંદરો તાલીમ આપનાર જોડી ધીમી પડી ગઈ અને તેમનું પ્રદર્શન બંધ કરી દીધું. આસપાસના લોકોએ તાળીઓ પાડી, સીટીઓ વગાડી, તાળીઓ પાડી અને સોનાના સિક્કા આપ્યા. રાજાએ પોતે તેમના કાર્ય માટે તેમને પુરસ્કાર આપ્યો. પછી રામે કંઈક આશ્ચર્યજનક કહ્યું. મધુર અવાજમાં તેમણે કહ્યું, પિતાજી, હું આ વાંદરાને મારી પાસે રાખવા માંગુ છું. દશરથ આ બાલિશ વિનંતીથી ખૂબ શરમ અનુભવતા હતા, પરંતુ વાંદરાને તાલીમ આપનાર અને તેનો વાંદરો સ્પષ્ટપણે રોમાંચિત હતા. તાલીમ આપનાર વાંદરાને પોતાના હાથમાં લીધો અને ધીમે ધીમે રામના પ્રેમાળ બાહુમાં મૂક્યો. જ્યારે વાંદરો રામના હાથમાં આવ્યો ત્યારે તેણે તેના માલિકના પ્રથમ સ્પર્શ અનુભવનો આનંદ માણવા માટે તેની આંખો બંધ કરી.
દૈવી સ્પર્શથી તે રોમાંચિત થઈ ગયો, તેના શરીર પરના દરેક વાળ આનંદમાં ઊભા રહ્યા. રામે તેને પોતાની છાતી પર ચુસ્તપણે પકડી રાખ્યો, તેની આંખોમાં આનંદના આંસુ વહેતા હતા. તેણે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું. દરેકની નજર પ્રિય રામના વાંદરાને પ્રેમથી પકડી રાખતા અનોખા દૃશ્ય પર સ્થિર હતી. રાજા દશરથ વાંદરાને તાલીમ આપનારને તેના નિસ્વાર્થ દાન માટે પુરસ્કાર આપવા માંગતા હતા. જ્યારે તે તેને શોધવા પાછો ફર્યો, ત્યારે તે તેને શોધી શક્યો નહીં. તેણે આસપાસ જોયું, બધા નાગરિકો તેને શોધવા લાગ્યા. તે હવામાં અદૃશ્ય થઈ ગયો હોય તેવું લાગતું હતું. શું એવું છે? બિલકુલ નહીં, કારણ કે તે અયોધ્યામાં તેના વિસ્તૃત સ્વરૂપમાં, દિવ્ય વાનર સ્વરૂપમાં હતો. રામ પોતાના પાલતુ વાંદરાને જોઈને ખૂબ ખુશ હતા અને દિવસ રાત તેની સાથે રમતા હતા. વાંદરાને તેના શાશ્વત ભગવાન સાથે રહેવાનું અને રામ સાથે નાના નાના કામ કરવાનું ગમતું. જ્યારે બીજું કંઈ કરવાનું ન રહેતું, ત્યારે તે તેમની તરફ જોતો. વર્ષો વીતી ગયા, વાંદરો રામના જીવનનો એક ભાગ બની ગયો. તેણે યુદ્ધ કળા શીખી, તેના ભાઈઓ સાથે રમ્યો, ઘોડા પર સવારી કરી અને રામના પલંગ નીચે એક જ રૂમમાં સૂઈ ગયો. સવારે સૌથી પહેલા રામ તેને ઉપાડીને ગળે લગાવતા. હકીકતમાં વાંદરો ઘણીવાર ઊંઘ વિનાની રાતો પ્રેમથી આલિંગનની રાહ જોતા વિતાવે છે. એક દિવસ રામ પોતાના ભાઈઓ સાથે મહેલની છત પર ઉડવા માંગતા હતા. વાંદરાએ પતંગ પકડી અને સૂચના મળ્યા પછી તેને ઉડાડ્યો. રામે ચતુરાઈથી દોરી પકડી અને પતંગ આકાશમાં ઉડી ગયો. પતંગ એટલો ઊંચો ઉડ્યો કે તે વાદળોમાં અદૃશ્ય થઈ ગયો. છોકરાઓએ તેને જોયો નહીં. રામે દોરી આગળ ખોલી અને પતંગ ઉપર ગયો. એક સમયે પતંગ ફસાઈ ગયો. રામે ગમે તેટલી મહેનત કરીને દોરી ખેંચી, તે તેને મુક્ત કરી શક્યો નહીં. તેણે વાંદરાને દોરી પર ચઢીને પતંગ પાસે જવા અને તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો. વાંદરો કુશળતાપૂર્વક રીડ્સ પર કૂદી પડ્યો અને ઝડપથી ઊભો થયો, અને તે ઉપર ગયો, અને ટૂંક સમયમાં વાદળોમાં અદૃશ્ય થઈ ગયો. જેમ જેમ તેણે આમ કર્યું, તેને ખ્યાલ આવ્યો કે પતંગ સ્વર્ગમાં પહોંચી ગયો છે. ત્યાં પહોંચ્યા પછી ઇન્દ્રના પુત્ર જયંતે પતંગ પકડી લીધો અને જોયું કે તે તેને ઉડવાથી કે પાછળ ફરીને આગળ વધવાથી રોકે છે. જયંતે જયંતને કહ્યું કે તે રામનો છે, તે રીતે છોડી દે. જયંતે ના પાડી. વાંદરાએ હનુમાનનું રૂપ ધારણ કર્યું અને જયંતને વચન આપ્યું કે રામ તેને ચિત્રકૂટમાં મળશે. આ વચન મળ્યા પછી જયંતે પતંગ છોડી દીધો. હનુમાન રમતિયાળ વાંદરાના વેશમાં માલિક પાસે પાછો ફર્યો અને પતંગ ઉડાડ્યો. છોકરાઓ તેમના પાલતુ વાંદરાને પતંગ પર સંતુલન સાધતા જોઈને ખુશ થઈને હસવા અને તાળીઓ પાડવા લાગ્યા. એક દિવસ અચાનક વાંદરાના સારા દિવસોનો અંત આવ્યો. તે દિવસે વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા. તેમણે દશરથને રામને તેમને સોંપવા કહ્યું. ઘણી ચર્ચા પછી દશરથ તેમના પુત્રને મુક્ત કરવા સંમત થયા. તેમના પિતાનો નિર્ણય સાંભળ્યા પછી રામ તેમના રૂમમાં પાછા ફર્યા અને તેમના પાલતુ વાંદરાને કહ્યું, હે હનુમાન, અમારો સાથેનો સમય અસ્થાયી રૂપે સમાપ્ત થઈ ગયો છે. મારે મારા જીવનનો હેતુ શરૂ કરવો જોઈએ. તમે અયોધ્યા છોડીને સુગ્રીવની સેવા કરશો. એક દિવસ હું ત્યાં પાછો ફરીશ અને તમે ફરીથી મારી સાથે જોડાઈ જશો અને મારા હેતુનો કાયમી ભાગ બનશો. બાળપણનો બેફિકર સ્વભાવ પુખ્ત જવાબદારી દ્વારા બદલાઈ જાય છે. જવાબદારી સાથે બલિદાન આવે છે. રામે પહેલા હનુમાન સાથેના સંબંધોનો ત્યાગ કર્યો અને રામની સૂચનાઓ હેઠળ હનુમાને સુગ્રીવની સેવા કરીને પોતાની સ્વતંત્રતા છોડી દીધી. રોગ પીગળતા સંગીતની વાર્તા. વાંદરાના સંગીત શીખો. શું તમને ખબર નથી કે આપણા નાયક હનુમાન એક સંગીતકાર હતા? એક માતા વાંદરાએ તેના બેચેન પુત્રને સોફ્ટ સ્કિલ શીખવા માટે પ્રોત્સાહિત કરવામાં થોડો સમય વિતાવ્યો. છોકરાનો એકમાત્ર રસ યુદ્ધ અને યુદ્ધ કળામાં હતો. તેની માતાએ હનુમાનનું નામ લેતાની સાથે જ તેના કાન ઊંચા થઈ ગયા. પોતાની ગદા નીચે મૂકીને તે વધુ જાણવા માટે તેની તરફ દોડી ગયો. તેના પુત્રના ઉત્સાહે તેણીને હનુક્કાહના જીવનની એક ઓછી જાણીતી વાર્તા કહેવા માટે પ્રેરિત કરી. તેણી માનતી હતી કે ભૂતકાળના નાયકોના બહુમુખી જ્ઞાન પર આધારિત મહાન નાયકોના જીવનમાંથી આવી ઘટનાઓ સાચવવી જોઈએ. વાંદરાના છોકરાએ આંખો ખોલી અને તેના હાથમાં અને કોણી તેના પગ પાસે રાખીને બેઠો.
તે તેના નાયકની આ નવી વાર્તાનો આનંદ માણવા માટે ઉત્સાહિત અને ઉત્સુક હતો. એક દિવસ હનુમાનને વીણા વગાડતા સાંભળ્યા અને સંગીતમાં રસ પડ્યો. તેણે તરત જ સંગીતના દરેક પાસામાં નિપુણતા મેળવવા અને બધા વાદ્યો વગાડવાનું શીખવાનું નક્કી કર્યું. તે દિશામાં દોડતા દોડતા તેણે નારદ મહર્ષિને તેમની પ્રખ્યાત વીણા વગાડતા જોયા અને પરમાત્મા પ્રત્યેના પ્રેમથી અભિભૂત થઈ ગયા. હનુમાન તેમના પગે પડ્યા. તેણે પકડી રાખ્યું અને કહ્યું કે જ્યાં સુધી તે તેને સંગીત શીખવા માટે સંમત ન થાય ત્યાં સુધી તે તેને છોડશે નહીં. થોડા જ દિવસોમાં હનુમાન સંગીતના દરેક પાસામાં નિપુણતા મેળવી ચૂક્યા હતા અને બધા જ વાદ્યો ભવ્ય શૈલીમાં વગાડી શકતા હતા. થોડા જ સમયમાં તેઓ જાદુગર બની ગયા. તાલીમ પછી નારદ તેમના શિષ્યની કસોટી કરવા માંગતા હતા. તેમણે હનુમાનને ખૂબ જ જટિલ રાગ ગાવાનું કહ્યું. કસોટી પાસ કરવા માટે તૈયાર હનુમાન કમળની સ્થિતિમાં જમીન પર બેઠા અને આંખો બંધ કરી. ગળું સાફ કર્યા પછી તેમણે મધુર અવાજમાં ગાવાનું શરૂ કર્યું. નારદ તેમના આત્માને છલકાવતા ગીતથી એટલા મંત્રમુગ્ધ થઈ ગયા કે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ આંખો બંધ કરીને નૃત્ય કરવા સિવાય કંઈ કરી શક્યા નહીં. તેમના માથા પર વાળ ઊભા થઈ ગયા. તેમને ખ્યાલ ન આવતા વીણા પરની તેમની પકડ છૂટી ગઈ. હનુમાનનું ગાન એટલું તીવ્ર હતું કે તેમની આસપાસના બધા લોકો આનંદમાં પીગળી ગયા. નજીકનો દરેક ખડક પીગળી ગયો. તેઓએ વૃક્ષો પરથી ફૂલો વરસાવ્યા, સૃષ્ટિનો આનંદ ઉજવ્યો. પ્રાણીઓ અને પક્ષીઓએ તેમની આંખો બંધ કરી અને દિવ્ય ગીતમાં લીન થઈ ગયા. દુનિયા ભૂલીને હનુમાન તેમના હૃદયમાં ખૂબ જ આનંદથી ગાય છે. થોડા સમય પછી હનુમાન મનને મૂંઝતું ગીત પૂરું કર્યું. હનુમાન ગાવાનું બંધ કરતા જ બધું સામાન્ય થઈ ગયું. ધ્યાનમાંથી બહાર આવતા પ્રાણીઓ અને પક્ષીઓ હલવા લાગ્યા. પથ્થરો પાછા પોતાના સ્થાને આવી ગયા. નારદજી પોતાના અદ્ભુત શિષ્યની પ્રશંસા કરતા ગુસપુસ કરતા રહ્યા. પછી તેમને લાગ્યું કે તેમના હાથમાંથી વીણા પડી ગઈ છે. તેઓ તેને ઉપાડવા માટે નીચે ઝૂકી ગયા અને શિષ્યનું અભિવાદન કરવા લાગ્યા. હલકું હોવાથી વીણા તેમના માટે બોજરૂપ નહોતું અને સ્વાભાવિક રીતે તેમણે તેને એક હાથે ઉપાડવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં. ચેપ્ટર 7 ટૂંક સમયમાં